કર્યું હતું સીતારામ જય વચરાજ કી હમે વજમ પહેલેથી હું બોલે લગભગ જો કે બધા વહેલું ઉઠવું જ જોઈએ સવારે સવારેથી વહેલા ઉઠીએ અહીં આપણી હેલ્થ માટે સારું સ્વાસ્થ્ય 801 1502 હા આપણે પાણીના ભાવ દઈ જ દેવા ને ઓહો તો વાંધો નહીં તો બધાને બધી સાઈઝ આ તો થઈ જ જાય ને લગભગ હા પાછી 3 પીસ રામ રામ સીતારામ બધા દૈરાન ક્યાં બધા મજામાં બધાને જય માતાજી જય દ્વારકાધીશ અટાણે હે ને અમારે જવાનું છે ગામમાં પછી તો ખબર નહીં સીતારામ જય વચરાજ કી હમે મજા અટાણા મારે છે ને થોડું ઘણું ગામમાં કામ છે અને ટૂંકમાં લોકેશન લેવું પડે અલગ અલગ એટલે બુખી રહી જવાનું છે મારે ઓલા જે તમે ગઈકાલના વિડીયોમાં જોયા જો હોય કે જે કપડાં છે ટૂંકમાં એની રીલ્સ બનાવવાની છે તો એ બનાવવાની છે પછી એક બીજી સ્ક્રિપ્ટેડ હમણાં વધારે પૂરતું કરીએ તો એનું ઓલું કામ કહેવાય સ્ક્રિપ્ટેડની આગળની સ્ક્રિપ્ટ હોય ને એ બનાવવાની છે પણ એવું ન હોય અમુકની સ્ક્રિપ્ટેડ કરવું હોય અમુકની સીતારામ જયવછરાજ કરવું સાદું કરવું હોય ને અમુકને સાદું કરવું હોય બાકી આપણે સીતારામ જયવછરાજ તો આજીવન મૂકવાના છે જ ને જીવીએ ત્યાં સુધી આપણે આમ જીવ છે ને ત્યાં સુધી નહીં મૂકીએ સાચી વાત ને સાચી વાત છે અને લગભગ સૌથી પહેલું ચાલુ ભેટ કર્યું હતું સીતારામ જયવછરાજ કી હમે વજમ પહેલેથી હું બોલે લગભગ જો કે બધાને આ ડાયલોગ થી ખબર પડે જ કે કીનું હોય કઈ હા 100% તો અટાણે છે ને મારે જાઉં ગામમાં મમ્મી છે ને આગળ કાવ વાત કરતા હતા ખબર ઓલું જી છે ને એમાં સફેદ ઓલું ડ્રેસિંગ કાવ કહેવાય આવું તો સનમાઈકો નો હોય ને એટલે ઓલું લાગે સનમાઈકો નો કે ઈ બે સાઈડ નો વસમાં રહી જાય આ હમાઈતા જાય પણ એવું કટોકટી થાય હાવ બારણું જો કે ખુલ્લેઈ જાય પણ હાવ બારણું ખુલે જાય બારી ખુલે જાય પણ છે ને હાવ કટોકટી થાય તો થોડીક જગ્યા રહે ને તો વાંધો ન આજે હું ઉઠી કેટલા વાગે ખબર 5 વાગે આની છે ને મારી પોતાની મારી નિંદરની પેલા કામ કીધું ખબર કે હું 5 વાગે ઉઠી ને ઉઠાડ મરા ગયો ઉઠ્યો જ લુગડા ધોયા ઉપર જઈને પછી હંજવારીઓ હેઠે હંજવારીઓ પોતા કર્યા 6 વાગ્યામાં ધૂબદીવા કર્યા નાઈ ધોવે પછી બાટના ફરિયા વાર્યા ફર્યું ધોયું ઉપર કપડાં ધોવે આવી હેઠે આવે દાળ ભાત કરી લીધા ચાર રોટલી ખાઈ લીધા કાંઈ સાચી વાત છે અને આંગળી ઉઠ્યો નાસ્તો ભેગો કર્યો આંગળી ઉઠ્યો પછી ઉપર હંજવારીઓને પોતાને કર્યા એટલે એકદમ એકદમ ફ્રેશ લાગે હવે એકદમ ફ્રેશ લાગે એમ એવું વિચારા કે કાયમ વહેલી ઉઠ્યા 5 વાગે તારું કામ કહેવાય સારું કહેવાય જો કે રોજ છે ને વહેલું ઉઠવું જ જોઈએ સવારેથી વહેલા ઉઠીએ અહીં આપણી હેલ્થ માટે સારું સ્વાસ્થ્ય માટે સારું જ છે ને પણ રાતે 3 વાગે હોઈએ તો કેના માટે સારું હેલ્થ માટે કે આપણા માટે એટલે રાતે જો મોડે સુધી જાગવાનું હોય પછી તોય વહેલું ઉઠે જવાય બને ને તોય વહેલું ઉઠી જ જવાય બસ એટલે સ્વાસ્થ્ય માટે નીંદર પૂરી કરવાની પણ રાતે વહેલું હોઈ જવાય તો 3 વાગે હોઈ એડિટિંગ કરતા આ તો સવારે વહેલું ઉઠીને એડિટ કરાય ને હા તો હું થોડી એ જ કહું કે 5 વાગ્યામાં ઉઠે જાય તો એડિટિંગ ટીંગ કોઈ ટીડી હવે મને ખીસકાઈ કે બંધ કર દે ને તારી ઓલી કાક અલાર્મ હા મને હંબે લેતા પડે પાછા દેતા હતા તો ઉઠે ન જોવે માણસ પાછા બીજાને સલાહ દે પેલા ઉઠજો પોતી જ નતો તો કમેન્ટ કરજો કોણ કેટલા વાગે ઉઠે ને બધાય કમેન્ટ કરી દીજો જો કે ખેતીવાડી વાળા હોય વહેલા જ ઉઠે હા વાડીઓ વાળા હોય વહેલા જ ઉઠે અમારે વાડીઓ રહેત તો મારા બાપાને પહેલેથી ટેવ છે 4 વાગે તો ઉઠી જાય ઉઠ્યો ને પેલા ઉઠ્યો ને વાડી વધુ ઉઠ્યો ના જેટલી તો ટેવ તો હોય ને એટલી અમારે જે છે ને અમારે કાકે ભારવાડે ઉતી પછી હજી આ સાઈડ જમણી સાઈડ નેવી છે એ અમારી વાડી ઉતી અને આતા હે ને ટૂંકમાં કામ કહેવાય મારા બાપો 4 વાગે ઉઠે ને સાનો કઢો જ પીધા રાખે હા સાન બીડીયું હું કિસકાતી બાપા નો પછી પીવાય ધાહોટો આવે જાજી બીડીયું થી પણ એવી પહેલેથી ટેવ હોય આપણી ટેવ સુધારતા ન હોગીએ તો આપણે કહીએ કે થોડું ઘણું ઓછો કરજો 4 વાગે ઉઠે ને મારી માની 6 વાગે ઉઠાડે વિચાર કરો કેટલું માન છે તો આ ભાઈઓને અટાડે રહેવું અટાડે ભાઈઓને હા હક છે તો રહેવું ને બિસાડો મારા બાપો સાય આથી કરી લ્યો અનિલ ની ખબર હે જો કે તમારી માં ઉઠે જાય ગાય દોવાની નહોતી ગાયું નહોતી ચાલો જોઈએ તારે ખંભે કોતરા ને બે મોકરા જોતા જોઈ ને 1.5 લાખ ની વસ્તુ છે લાવ કામ લે મારે 60-70,000 ની વસ્તુ હન તું જેમાં ઉતારો ને 1.5 થી 2 લાખ ની હે વસ્તુ હાલો પેર કા હિરણભાઈ નવી આવી લાગે ની ઈ કઈ પેર છે ઈ છે ગજી કાપડ ગજીમાં આનો કામ ભાવ છે 801 1502 801 1502 હા આપણે પાણીના ભાવ દઈ જ દેવા ને
બહુ સસ્તું દામ કરતા નક્કી જ કરી લીધું હાવ. પછી આ સેમ જ ભાવ છે, સેમ જ ભાવ છે 801 800 ની એક, 1500 રૂપિયાની બે પેર. તો 1500 ની બે લઈએ તો વ્યાજબી પડે ને, ડિસ્કાઉન્ટ. 800 ની એક લઈએ તો વ્યાજબી જ છે. આપણે ક્યાં એવું છે. 750 રૂપિયા મળે નહીં ગજી વસ્તુ. હા 100% સાચી વાત છે. ગજી કાપડ પાછું એવું આવે ને ભાઈ, વાત પૂછો એમ. ઈ ભાવ સેમ જ છે ને બધા. 650 ની એક, 1200 ની બે પેર. 650 ની એક, 1200 ની બે પેર. ઓહો, અસ્તર વાળી, અસ્તર વાળી હો, અસ્તર વગરની. વર્ક વાળી બાયું અને ફૂલે ફૂલ અસ્તર. ઓહો, જો સ્લીવ વર્ક આવે. આના સિવાયના ઘણા કલર ડિઝાઇન છે, પણ અત્યારે બધું વેચાઈ ગયેલું પડ્યું છે. હું ટાળા ટકો વગર ને આવી હું કે કસ્ટમર ઉતા જાજા બધા. વાહ, આતા જો કેવો રૂપારો કલર છે, મહેંદી કલર છે રૂપારો. આ નાની ખાનું સાઈઝ, ભર્યું છે આમાં, પણ બધું મિક્સમાં થઈ ગયું અત્યારે. આ નાની સાઈઝ માં છે ને ના, ભાઈ, મોટી સાઈઝ, મોટી સાઈઝ માં. એમ એલ એક્સેલ ઓકે, ડબલ એક્સેલ સુધી છે એમાં. ઓહો, તો વાંધો નહીં. તો બધાને બધી સાઈઝ આ તો થઈ જ જાય ને થઈ લગભગ. જાય એમાં. હા હા, પાછી 3 પીસ જ આવે, દુપટ્ટો સહિત, પેન્ટ દુપટ્ટા વાળી જ રાખી છે, હા, વધારે એટલે કઈ ટેન્શન નથી. હવે નાની સાઈઝ ની વાત રહી, કેમ કે અત્યારે મોટી બાઈ લેતી હોય છોકરીઓની દુઃખ લાગે ને કે લે અમારે પહેરવા આવવાનું. ખાસ નાની હાઈટ સિંગલ બોડી વાળા માટે સેમ ભાવમાં 800 ની એક, 1500 ની બે જોડી. વાવ, ઈ નો કલર લાગે. અલગ ડિઝાઇન છે, બધી અલગ અલગ ડિઝાઇન છે. આખી ડિઝાઇન અલગ ફરે જાય ને. ડિઝાઇન તો ઘણી છે હજી આમાં, મળે એમ નથી અત્યારે. અનલિમિટેડ ડિઝાઇન છે, મળે એમ નથી અત્યારે, મિક્સ થઈ ગયું. સાચી વાત છે. કેમ કે અત્યારે બાકી છે ખરા ઘણી ડિઝાઇનો છે, તમે માગો એટલે છે. બાકી જો આવી બધી ડિઝાઇનો છે નાની સાઈઝમાં. પછી ઓલી જે આપણે રેગ્યુલર પ્લાઝો પેર આવતી, પ્લાઝા પેરમાં છે. હા, જો આઈ રે પ્લાઝો પેરમાં. જો આમાં હાથી વાળી ડિઝાઇન ચેન્જ થઈ ગઈ ને હિરણભાઈ. હાથી વાળી છે, વાસળી વાળી, નીચે મોલ્લા હે વાળી. ને નીચે આ શું કહેવાય ને, હાથી વાળી છે, ઓલો લટકણીયા વાળી. હા હા, ને જો એનો પ્લાઝો એક નંબર છે. દુપટ્ટા વર્ક વાળો, દુપટ્ટો વર્ક વાળો આવે. લગન પ્રસંગમાં પેન્ટો ફારા ના લાગે. નાની છોકરીઓને આવા પહેરાવ્યા હોય ને તો 5 જણા પૂછે કે ના ના ક્યાંથી લીધા. સાચી વાત છે ને હિરણભાઈ, વેસ્ટર્ન સારું લાગે ને. આ ભાવમાં ક્યાંય નહીં મળે. હા, આ ભાવમાં તમને ક્યાંય નહીં મળે, 100% સાચી વાત છે. એમાં કલર ડિઝાઇન અલગ અલગ ઘણી બધી છે. પછી તમે રૂબરૂ આવો તો વધારે પૂરતી ખબર પડે. સાચી વાત ને હિરણભાઈ. બાકી આ ઈ નાની સાઈઝમાં છે ને, નાની જ છે. એ આતા જો કેવી મસ્તી ની ડિઝાઇન તો જો, ઘર ને રૂપારા ઝાડવા એક નંબર. ઘણી છે હજી એમાં પણ. હા હા, જો ઈ પણ છે ને પ્લાઝો પેરમાં. પ્લાઝા વાળી ઈ જ છે, 800 ની એક, 1500 ની બે, નાની છોકરી માટે સ્પેશિયલ. 800 ની એક, 1500 ની બે. તો તમે બધા એડ્રેસ નોટ કરી લીજો, જો કે ખબર જ છે. પોરબંદર બંગડી બજાર, પીપળાવાળી ગલી, કુમકુમ ડ્રેસીસ. સાચી વાત ને ભાઈ. બાકી માલતા જો આમ અનલિમિટેડ હે, પણ ડબલો બધું મિક્સ થઈ ગયું છે. હા, અત્યારે તો કેમ કે કસ્ટમર હોય એટલે પછી ટાઈમ ન રહેતો હોય ગોઠવવાનો. બાકી તો જોઈએ અમારા કૂતરા છે અત્યારે લગડી પટ્ટાવાળામાં સેલ મૂકવાનો છે આપણે. લગડી પટ્ટા એટલે કે લગડી પટ્ટાવાળી, લગડી પટ્ટાવાળી 1450, 1500 વાળી. અહીંથી જ લઈ ગઈ, અહીંથી જ પહેર. 1450, 1500 વાળી છે ને 1100 રૂપિયામાં છે. 1450, 1500 વાળી 1500 માં વેચાય જ છે બજારમાં. હા હા, ઓફરમાં અત્યારે ખાલી 1100 રૂપિયામાં. એમાં મોલ્લા વાળી, વાસળી વાળી ઘણી છે એમાં તો. વાહ, તો માગો એ ડિઝાઇન છે ને, આ પિંતે ડિઝાઇન છે, એક બે ઢીંગલી નથી. વાળી આઈ ને, ઢીંગલી વાળી. હા, ઢીંગલી વાળી છે, મોલ્લા વાળી આવી જશે, વાસળી વાળી છે. હા હા, બહુ મસ્ત છે. માગો એટલા અહીંયા કલર ડિઝાઇન ઘણા બધા છે. આ મોલ્લા વાળી, વાહ, આ ગામમાં વેચાય છે 1550 હા, રૂપિયા. ઈ તો મેં વાત સાંભળી ઘરાક જ લઈને છે. આવે છે, 1550. જે છે 1550 લીધી, 1100 રૂપિયા. આ પેર તો હું લઈ ગઈ કે હા નહીં? છે તમારી પાસે. આ છે ને, આ જ કલર છે લગભગ. આ જ કલર એટલે જ મને યાદ આવ્યું. કલર આ જ છે. હા, બાકી લગભગ અહીંયા જેટલી પેરની ડિઝાઇન છે ને એમાંથી એક પેર બધી મારી પાસે હશે. આમાં તો ઘણી છે, સ્લીવ વર્ક વાળી છે, ઘણી છે એમાં તો. હા, સ્લીવ વર્ક, સાદું વર્ક, પણ તમારે જેવું જોતું હોય ને. જારે સ્લીવ વર્ક વાળામાં ઘણી ડિઝાઇન આવી છે. વાહ, આ વાળી કંઈક યુનિક આવ્યું. મને છે ને ફૂલ હેવી નથી ગમતા ભાઈ ડ્રેસ. આ બધી સિમ્પલ જ છે. ઉનાળાના મરી રહ્યા હા પહેરી. એના કરતા સિમ્પલ અને સોબર અને ગજી કાપડ હોય ને એટલે કોઈ પ્રોબ્લેમ જ ના આવે. આમાં કલર ન જાય ગજીનો. હા, કલર નો જો ભાઈ, ઈ ખોટું બોલવું, પહેરે નવા થાય. કલર તો કોઈ દીમાં જાતા જ નથી. આ પીળો કલર, વાહ, વ્હાઈટ કલર છે, જ્યાં ખાના ભર્યા છે. સાઈડ કલર આપણે છે, વ્હાઈટ કલર નથી દેખાડવા. સાઈઝ છે બધી ડબલ એક્સેલ સુધી એમાં. એમ થી લઈને ડબલ એક્સેલ. એમ થી લઈને ડબલ હા, તો એ તમે બધા આજે જ ખરીદી કરવા આવો કુમકુમ ડ્રેસીસમાં.